આજે અધિક માસના છેલ્લા દિવસે સોમવતી અમાસ નિમિત્તે આણંદ જિલ્લાના વાસદ પાસે આવેલ વહેરાવાડી ગામ સ્થિત લોકમાતા મહીસાગર નદીના કિનારે ભારે ભક્તિભાવનો માહોલ સર્જાયો। ભક્તોએ મહીસાગરમાં સ્નાન કરી તેમજ શિવલિંગના દર્શન કરીને અધિક માસની ધાર્મિક પૂર્ણતા લોકોએ અનુભવી હતી। દર 3 વર્ષે આવતો પુરુષોત્તમ અધિક માસ સનાતન સંસ્કૃતિમાં વિશેષ મહિમાવાળો ગણવામાં આવે છે અને આ અવસરે વહેરાવાડી વિસ્તારના લોકોએ ખાસ અહીં આ પર્વને આસ્થાભેર ઉજવ્યો છે। આસ્થાના કેન્દ્ર તરીકે અહીં આ વિસ્તાર ઉભરી આવ્યો છે। અમે કંજરીથી આવ્યા છે 10-15 જણા સાથે અને આજના અધિક માસના અમાસના લીધે અમે આવ્યા છે। આ જગ્યાએ દરિયા સાથે મહાદેવજીની સાક્ષીમાં દરિયા સાથે મહીસાગર માતાના લગ્ન થયા હતા, તેથી અમે અહીંયા આવ્યા છે। આજના દિવસનું ખૂબ પવિત્ર હોય છે અને આ પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, તેથી અમે અને આજે મોટી નરોડાથી અમે ગોપી મંડળ વધુ મહિલા મંડળ આંજનેય કૃપા સોસાયટીમાંથી આવ્યા છીએ। અહીંયા આગળ અમે અધિક મહિનાનો છેલ્લો અમાસ છે, તો સોમવતી અમાસ છે, પવિત્ર દિવસ આજનો તહેવાર, તે બધા સ્નાન કરવા માટે અહીં આવ્યા છીએ અને અમે અહીં શંકર ભગવાનની ચોરીનું મહત્વ બહુ છે, ત્યાં દર્શન કર્યા અને બહુ મજા આવી ગઈ। બધાને સ્નાન કરવાથી બહુ સારું ફળ મળે છે। અમાસનું જે પુણ્ય દાન કરો અમારખા ગોપી ભજન મંડળ પુરુષોત્તમ મહાત્માના નિમિત્તે અમે આજે મહીસાગરમાં સ્નાન દાન તાપ જન સર્વ કરી ધન્ય થવા માંગીએ છીએ। મારા પુરુષોત્તમ ભગવાનનું તમામ કરેલો આખા મહિનાના ભજન કીર્તન કરેલા પુરુષોત્તમ ભગવાન અમારા ગોપી મંડળને સર્વને સુખ શાંતિ આપે, એ અમારી પ્રાર્થના મનની મનોકામના પૂર્ણ કરે। અહીંયા ગંગાજી દરિયાજી અહીં પાણીમાં આવેલા એ ચોરી અમે સ્નાન કરીએ છીએ। અહીંયા આ જગ્યાએ આપણે મહી અને સાગરના લગ્ન મહાદેવની સાક્ષીમાં સ્વયં મહાદેવે કરાયેલા લગ્ન સાક્ષી સ્વરૂપે મહાદેવજી બિરાજમાન છે। માતાજીના ગુજરા પગલા બગલા સોનાની લગ્ન ચોરી મહાદેવજીના નીચે છે અને મહાદેવજી ઉપર સ્વયં બિરાજમાન છે। અને અધિક માસના દિવસે આજે સોમવતી અમાવસ સૌથી મોટામાં મોટી અમાવસ, આ જગ્યાએ ભાવિક ભક્તો અહીંયા સ્નાન કરીને ધન્યતા અનુભવે છે। આજે અધિક માસની અમાસ છે, બહુ માતમ છે નાવાથી અને અહીંયા આગળ ભગવાનના મહીસાગર અહીંયા આગળ લગ્ન થયા હતા શિવજી ભોળાનાથના અહીંયા આગળ, એટલે બહુ માતમ છે। મહીસાગર આખી નાત લિહોતર બધા આવે છે, અહીંયા આગળ સ્નાન કર્યાથી બહુ પૂન થાય છે। બધા નાય ધોઈને શિવજીની આરાધના કરે છે, પૂજા પાઠ કરે છે અને ચોરીના દર્શન કરે છે, ધન્ય પામે છે બધા।